નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને. તો ફનરંગમાં આજે વાત તમે થંભમાં જોઈ એની જ કરવી છે, પણ એ પહેલા એક વાત કરી દઉં અત્યારે કે આજે મયુર જાની ઓફિશિયલ પર જોરદાર વિડીયો વ્યંગ કર્યો છે મયુરભાઈની સાથે. એમાં ગાળો એનું નવું કંઈક સંશોધન કરવાની વાત છે. તો તમને આ જે વિડીયોના જે ડિસ્ક્રિપ્શન છે એમાં એની લિંક મળી જશે. તો તમારી પાસે ગાળો સાંભળવાનો સમય હોય અને ઈચ્છા હોય કે નવી ગાળો કેવી રીતે બનાવવી, અને નવી ગાળોનું કારણ કે હવે જરૂર પડવાની જ છે, કારણ કે હવે જેટલી ગાળો અત્યાર સુધી વપરાઈ રહી છે બહુ બહુ તમને ટૂંકમાં કહું તો એ ગાળો કાં તો મા બેનના અંગો, કાં તો બાપાના અને એ બધાના અંગો સાથે જોડાયેલી છે, અથવા તો જે એક નૈસર્ગિક ક્રિયા કુદરતે આપણને સોંપી છે એ ક્રિયાની સાથે જોડાયેલી જ ગાળો. એટલે તમે કોઈ પણ ભાષામાં જાઓ તો એમાં ગાળો આટલાની આસપાસ જ ફરે છે. તો એનાથી આગળ વધીને હવે, કારણ કે જે રીતે મોદી સાહેબે ગાળો માટે થઈને આટલી બધી બિહારની અંદર આટલી બધું ઉત્પાત મચ્યો, તો હજી ભવિષ્યને ધ્યાનમાં રાખીને 2047માં આપણે બહુ બધો વિકાસ કરવાનો છે, તો ત્યાં સુધીમાં નવી નવી ગાળોની ઉત્પત્તિ કેવી રીતે કરવી અને એના માટે કયા વિચારો કરી શકાય એ અંગેનો એક 20 મિનિટનો વિડીયો છે હિન્દીમાં મયુર જાની ઓફિશિયલ પર. તો તમે જોજો તો તમને મજા આવશે. અને તમારી પાસે પણ કોઈ નવો વિચાર હોય ગાળો માટેનો, તો મને ગાળો આપ્યા વગર આપશો તો કે ફેર નથી પડવાનો, પણ તમારા વિચારો ત્યાં વ્યક્ત કરી શકો છો. કારણ કે અત્યારે આપણા દેશની જે હાલત છે એમાં બહુ મસ્ત બધી જાત જાતની છે. પણ હવે જો આ વાત કરું કે આજે જે વાત તમારી સાથે કરવી છે કે એની અંદર તમે આ વિડીયો કદાચ તમે જોઈ લીધો હશે, ઘણી રીતે એનું વિશ્લેષણ પણ તમે જોઈ લીધું હશે. પણ અત્યારે મને એક જે પ્રશ્ન થયો છે, એટલે હું આ પ્રશ્ન તમારી સામે મૂકવા માંગુ છું. સૌથી પહેલા તમે આ પીઆઈનો હું તમને વિડીયો બતાવું, અને આ વિડીયોની થોડીક વિગતો કહું તો આણંદ જિલ્લો છે, એના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં ગયા શનિવારે એક પરિણીતા બંગલે ઘરકામ કરવા ગઈ હતી. ત્યારે એ દરમિયાન એની 6 વર્ષની દીકરીનું ક્યાંક રમી રહી હતી. એને કોઈક એક જણ અજય પઢિયાર નામનો શખ્સ મકઈ ખવડાવવાના બહાને બાઇક પર બેસાડીને લઈ ગયો. પછી એ બાળકી મળી નહીં, એ ગુમ થઈ ગઈ હતી. એટલે ગામના લોકો બધા શોધીને થાક્યા. પછી એ લોકો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયા હતા. અને એ વખતે ત્યાંના જે પોલીસ અધિકારી આપણે જે છે પીએસઆઈ MR વાળા, એમણે જે વાત કરી એ વાત બહુ જોરદાર. એમણે ત્યાં જે સરપંચ ને એ લોકોને એમણે જે કીધું, એટલે આ જાણે કોઈક રામાયણમાંથી પ્રગટ થયેલા હોય ને આમ પાણીની લકીર પેલું પેલું કરીશ ને પેલું કરીશ એમ કરીને બધી વાત. અને એમાં એક વાત જે કહે છે એ તમે જો ના સાંભળ્યું તો ફરી શાંતિથી સાંભળો. આ એ વિડીયો છે. મહેરબાની કરીને હું જા પાણીની ઓલી કરું છું ને, અને અંદર કોઈ આવતા નહીં હો, મહેરબાની કરીને. પછી અમારે ઓલું કરવું પડે. એટલે આમને ઓલું એટલે એ પાણીની રેખા બનવાની વાત કરે છે, કે જે રીતે સીતાને લક્ષ્મણે ના પાડી હતી કે માતા તમારે આ તીરથી બનેલી રેખા છે એની બહાર જવાનું નહીં, નહીતર રાવણ પડી જશે. એવું આ પીએસઆઈ વાળા છે એ સરપંચને અને પબ્લિકને કહી રહ્યા છે કે હું પાણીથી ઓલું એટલે રેખા કરીશ, અને જો તમે એ રેખા ઓળંગી તો ઓલું એટલે હું જ રાવણ થઈશ. એટલે પોલીસ તંત્ર તમને ફટકારશે, કારણ કે આ નગરપાલિકા નથી, આ જે છે એ પોલીસનું એ છે, પોલીસ સ્ટેશન છે. એટલે પોલીસ સ્ટેશનનું જે કંઈક ત્યાંનો પગાર ને બધું છે એ બધું ખાનગી સંસ્થાઓ કરતી હોય એ રીતનું છે. એટલે તમારું કઈ જાહેર સંસ્થા નથી, તમારું કોઈની પ્રજા તરીકે તમારો અધિકાર નથી કે તમે આમ ઓલું હોય ને ઓલું ઓળંગી ઓલું કરી નાખો. સાંભળો જો ઓલું. નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જા પાણીની ઓલી કરું છું ને, અને અંદર કોઈ આવતા નહીં હો, મહેરબાની કરીને. પછી અમારે ઓલું કરવું પડે. ના, નગરપાલિકા નથી, આ કાયદો હાથપાલિકો કહેવાય. સાઈડમાં બધા આમાં રાયોટિંગનો ગુનો દાખલ થાય હો. આ નગરપાલિકા નથી, આ પોલીસ સ્ટેશન છે. એટલે હાવ હાવ કરી કરીને અંદર નો ઘૂસી જતા, બરોબર? એટલે જે તમારું તપાસ કરત છો ભાઈ, તપાસ થશે એટલે તમને જાહેર કરી. એટલે કઈ બોલતા નથી, એટલે તમે હાવ કરતા કરતા અહીંયા પહોંચી જાય તો હમણાં અંદર પહોંચી જશે. હા, માને છે તમારું? તમે ભાઈ માનતા હોય બોલજો વચ્ચે. માને છે તમારું? અરે મને ખબર છે સરપંચ છે, એનું માનતા હોય તો બોલો ને ભાઈ. બધા પાછળ જતા રહો બધા. એટલે
પીએસઆઈ સાહેબે કીધું કે ઓલું કરી નાખીશ, એટલે ઓલું થયું, એટલે જે સરપંચ, જે આમ લોકપ્રતિનિધિ તો કહેવાય કે આમાં ચૂંટીને આવેલી વ્યક્તિ કહેવાય સરપંચ, એ મોડા પડી ગયા. બિચારા કે ઓલું થાય એના કરતા આપણે ઓલું થઈ જાવ, એટલે બધા ઓલા થઈ ગયા અને દૂર જતા રહ્યા. અને આ જે રોપ છે એમનો, જે આપણો સંવેદનશીલ આપણા જે ભૂપા દાદાની રાજમાં પોલીસનું જબરજસ્ત, એટલે તંત્ર, તમે આમ ખુશ થઈ જાવ કે પોલીસ વાળા જાણે એમ એવું કહેવા માંગતા હોય કે આ ભાઈ ખાનગી સંસ્થા છે પોલીસ, એટલે જે સીધું ભૂપા દાદાના ખિસ્સામાંથી ને હર્ષ સંઘવીના ખિસ્સામાંથી સીધા પૈસા લે છે. ટેક્સના પૈસા થોડા નોકરી કરે છે, ખાખી એમને એમ પહેરી છે, અને બાકીની જે પેલી કમાણી એ તો વ્યવહારિક છે. બધો વ્યવહાર તો થયો ઠીક છે, પણ અહીં ઘૂસવાનું નહીં, નહીં તો ઓલું થઈ જાય. અને ઓલું કરવાની વાત કરનાર આ જે પીએસઆઈ વાળા છે, એમણે પછી આ જ પોલીસ તંત્રએ શોધખોળ કરી અને આરોપી અજય પઢિયારને શોધી કાઢ્યો, જેણે એ 6 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખ્યા પછી એને નદીમાં નાખી દીધી અને નિશ્ચિંત થઈને પોતાના ઘરે આવતો રહ્યો હતો. અને એ તો ઠીક છે એટલું, તો એના પછી એને એની પત્નીનું સીમંત હતું. અને આ બધી ઘટનાઓ છતાંય એ જે ગુનેગાર જે પકડાયો, ગુનેગાર જોડે પણ, કારણ કે ગુનેગાર પકડી ગયો એને સ્વીકારી લીધું કે ભાઈ એ બાળકીની સાથે એને દુષ્કર્મ કર્યું, પછી ગળું દબાવીને હત્યા કરી, અને પછી મિની નદીમાં એ લાશને ફેંકી દીધી, જે લાશ પછી 3 દિવસે મળી. પણ આ જે અજય પઢિયાર પકડાયો હતો, એની સાથે આ જે આપણા પીએસઆઈ એમઆર વાળા જે પાણી છાંટીને ઓલું કરવાની વાત કરતા હતા ને, એ ઓલું કરવા વાળાએ એ જે આરોપી જે છે અજય પઢિયાર, એની સાથે કેવું નાટક કરાવડાયું, જે એક્ટિંગ કરાવડાય. મને લાગે છે કોઈ બધી ફિલ્મો જ જોવા લાગે છે, અથવા તો સરકારમાંથી આદેશ હશે કે આપણે બધું ફિલ્મી ને બધું રીલ બને ને એવું બધું મટીરિયલ કરવું. કારણ કે જુઓ, તમે કોઈ પણ અત્યારે ગુજરાતના કોઈ પણ શહેરનું પોલીસ ખાતું જોશો ને, ત્યાં દરેક જણની પોતાની રીલો બનાવવામાં ઢેઢેરેન આ મ્યુઝિક સાથે બધા જ, વડોદરા, અમદાવાદ, સુરત વાળામાં આગળ છે, બધે ધમધુકાર બધા રીલો બની રહ્યા છે. અને કાયદો અને વ્યવસ્થા બસ સોશિયલ મીડિયા પર જબરજસ્ત છે. બાકી જે ગ્રાઉન્ડ રિયાલિટી જે હોય એ ગ્રાઉન્ડ રિયાલિટી આ પણ અમને કેવું આ રીલ મટીરિયલ આપ્યું છે અમને, આ દેશની જનતાના માટે અમને વાળાએ સેવા કરી, પેલી ઓલું કર્યું કહેવાય. હા, એટલે ઓલું કર્યું, પણ પછી જે ભાઈ છે પકડાયેલો આરોપી, એને જેલમાંથી કેવી રીતે કાઢ્યો હતો, કસ્ટડીમાંથી આ અજય પઢિયાર નીકળ્યો, એટલે આ વાળા સાહેબનું ધ્યાન પડ્યું એ બાપા, એ તો બધા કેમેરા ચાલુ છે, એટલે જેવો પેલો નીકળ્યો એટલે વાળા સાહેબને લાગ્યું કે ભાઈ આપણે તો સંઘવી સાહેબે કીધું છે કે ગુનેગારોના તો વરઘોડા કાઢવાના, આ તો પછી બળાત્કારનો આરોપી છે. એટલે પોતે પહોંચ્યા કે ભાઈ લંગડો ચાલ ને, આ જો કેવા નજીક જઈને પછી કેમેરા વાળાને રોકીને લંગડો ચાલ, એટલું કંઈક કીધું હશે. માર પડ્યો છે તને કંઈક સમજ પડે છે? અને આ કહેતા જ આ 2 શબ્દોમાં તરત જ ઓલું એને સીધું જ આ પડિયાર એવો જાણે કે હમણાં પડી જવાનો હોય. એટલે આપણને તો મેં તો ઘણા બધા આવા વિડીયો અત્યાર સુધી જોયા છે કે પોલીસ વાળાઓ સંઘવી સાહેબનો ડાયરેક્ટ ઓર્ડર હોય છે કે ભાઈ એ લોકોને વરઘોડો કાઢવો, સૂતી નાખવા, કારણ કે સરકારનો આદેશ હોય એટલે આ લોકોને મારવા એ તો પછી પોલીસ વાળાનું પેલું એમનું સંવિધાનનો હક છે, અમે મારી શકીએ, એ લોકો ગમે તેમ જોઈ શકે. પણ કેટલાક પાછા આવા ફિલ્મી હોય કે જે લોકોએ કદાચ મારવાનો મૂડ ના આવ્યો હોય, કદાચ બધું કંઈક અલગ એ ઘટનાઓ હોય, પણ પછી માર્યો નથી પણ કેમેરા સામે તો લઈ જવાનો ને, તો એ વખતે તો બતાવવું પડે ને. હવે તમે ગઈકાલનો જ કંઈક સમાચાર છે કે વડોદરામાં જે પેલો જુનેદ, જેણે ઈંડા ફેંક્યા હતા ગણપતિની સવારી પર, ને એને પછી ભાજપ વાળા જોડે સંબંધો છે એ બધું બહાર આવ્યું. પછી એને કોર્ટમાં લઈ જવા માટે પોલીસને દયા આવી કે ભાઈ આને पुलिस ने डब्बा में थोड़ा ले भाई, जुनेद भाई है भाई, जुनेद भाई को ऐसे कैसे ले जाएंगे, उनको सगवड़ देनी पड़ेगी ना. तो फिर उनको वो अच्छी प्राइवेट व्हीकल में कोर्ट में ले गए ले. तो ये બધું આ છે આપણા સંઘવી સાહેબનું ને સંવેદનશીલ કહેવાતા ભૂપા દાદાની સરકારમાં ચાલતું તંત્ર. તમારે આના પર જે કંઈ કહેવું હોય મને કહી શકો છો. આ વિડીયોને જો લાઈક કરશો, એના પર કોમેન્ટ કરશો, તો એનાથી આ વિડીયો જે છે થોડોક વધારે વાયરલ થશે, થોડોક વધારે લોકો સુધી પહોંચશે. આ એનું અલ્ગોરિધમ હોય છે. એટલે જનરલી દરેક વખતે બધા જ યુટ્યુબર્સ કહેતા હોય છે કે વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો. આ કહેવા પાછળનું કારણ જેટલું હોય છે કે ધારો કે તમે
10 લોકોએ આ વિડીયો જોયો છે તો 10 લોકો આના પર 10 કોમેન્ટ કરે, 10 લાઈક આપે તો યુટ્યુબને એવું લાગે કે આ વિડીયો બીજા 100 લોકો સુધી પહોંચાડવો છે. તમને જો ખરેખર ગમ્યો હોય તો અને તમે ઈચ્છતા હો કે આ બીજા લોકો સુધી પહોંચે આ વિડીયો તો સહેજ આટલો સમય કાઢજો અને સબસ્ક્રાઇબ કરીને કોઈ પણ કોમેન્ટ તમને જે યોગ્ય લાગે એ કોમેન્ટ અને લાઈક દબાઈ દેજો. તો આપના સહકારથી મને લાભ થશે કે હું વધારે લોકો સુધી મારી વાત પહોંચાડી શકીશ. અને સાથે જે કંઈક રેવન્યુ અત્યારે તો હું છેલ્લા 4 મહિનાથી મહેનત કરીને યુટ્યુબથી રોકડા 980 રૂપિયા કમાયો છું, જે હજી 8,000 નહીં થાય ત્યાં સુધી હાથમાં નહીં આવે. એટલે હવે તો 88, સાહેબે પેલું રૂપિયો વધારે ગબડ્યો ને એટલે હવે 88, એટલે $100 થશે ને ત્યારે મને રૂપિયા મળશે. પણ ત્યાં સુધી મારી વાત જો તમને ગમી હોય તે લોકો સુધી પહોંચાડશો તો આપનો આભાર. બસ અત્યારે આટલું જ. મળીએ કાલે. ભારત માતા કી જય.